નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાનમ ડેમમાંથી અંદાજે 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા વડોદરા પાસેના સિંધરોડ ગામમાં બુધવારે રાતે પાણી ઘૂસી ગયા હતા. લગભગ 16 થી 20 કલાક સુધી ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું. છતાં તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં નહીં આવી હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં પાનમ ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા વડોદરા પાસેના સિંધરોડમાં પાણી ઘૂસી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ગામ લોકોના આક્ષેપ મુજબ તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્તોને કોઈ મદદ કે વળતર હજુ સુધી મળ્યું નથી. એકાએક આવેલા પૂરના પાણીથી નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં તેમજ દુકાનોમાં પાણી ફરી વળતા ઘર વખરી તેમજ માલસામાનને નુકસાન થયું હતું, તો લોકોને પણ ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પૂરના પાણીને કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું, છતાં તંત્ર દ્વારા કોઈ મદદ મળી નહોતીનું સ્થાનિકોએ જણાવ્યું હતું. નદીમાં લગભગ કાલે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે પાનમ ડેમમાંથી, અને નદી ભરેલી હોવાના લીધે 4 લાખ ક્યુસેક પાણી ગામમાં આવી ગયું. તેના કારણે પાણીની આવકથી ગામમાં અવર જવર બંધ થઈ ગઈ. તો ગામના એ તકલીફ ઘણી પડી. એમ કેટલી અહીં લગભગ 1300 થી 1400 ઉપર. અને ગામમાં તો ભાગોળ સુધી પાણી. સુધી તકલીફ તો રહેવાની જ ને. બધા ખેતરોવાળા છે તે બધા ભેંસો પોતાનું સાધન લઈને પછી ઉપરવાસમાં જતા રહે. તમારું સામતભાઈ નીચામાં બોલું છું. કોઈ હેલ્પ કરવા માટે કોઈ આવ્યું નથી. પાણી આવા છે તો પણ, અને આવા છે તે છતાં ગામના જે અમુક લોકો છે તે ખાઈ જાય છે. રાત્રિ સુધી હતું નહીં, કોઈ નથી આવ્યું. તો પછી અમારે શું કરવાનું? આ નીચે વિસ્તાર વાળા હોય તો એ શું કરે બિચારા? અમારે તો વાંધો નહીં, અમે તો ઉપર વિસ્તારમાં રહીએ છીએ, પણ નીચે વિસ્તાર વાળાને તો આપવું પડે ને. કર્યું ને એવું તો કહેવા માંગુ છું.